આપણી સરકારી શાળા શ્રેષ્ઠ શાળા વેલકમ ટુ માય ચેનલ વેદા ક્લાસ. આજે આપણે પર્યાવરણ વિષયના ધોરણ 3નું પેપર સોલ્યુશન જોઈશું. મિત્રો, પ્રશ્ન નંબર 1, મને ઓળખી કાઢો. હું લોકોની ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડું છું. તો આનો સાચો જવાબ છે ટપાલી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. વિભાગ બ, જેમાં પહેલો પ્રશ્ન હતો પાક્કા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે. તો મિત્રો, આ મોટાભાગના પેપરમાં સ્વતંત્ર ઉત્તરો રહેશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ નથી તો સબસ્ક્રાઈબ કરશો, જેથી આવનારા સમયમાં શિક્ષણને લગતા વિડીયો તમને મળતા રહે. પાકા મકાનમાં રહેવાથી ભૂકંપ, વાવાઝોડું, ભારે વરસાદ વગેરે જેવી આપત્તિઓમાં આપણને સારી રીતે રક્ષણ મળે છે. તેમજ તેની સાથે આપણને ઘર પડી જવાનું, છાપરું ઉડી જવાનું પણ ભય રહેતો નથી. આપણને વિવિધ સુવિધાઓમાં રહેવામાં ખૂબ આનંદ આવે છે. આપણે નિશ્ચિંતપણે ઘરમાં રહી શકીએ છીએ. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, ટેલિફોન, મોબાઈલ દ્વારા આપણે કઈ કઈ સગવડ મળે છે. તો ટેલિફોન અને મોબાઈલ દ્વારા આપણે આપણાથી દૂર રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. ટેલિફોન અને મોબાઈલ દ્વારા આપણે વિડીયો કોલથી રૂબરૂ પણ થઈ શકીએ છીએ. આજના સમયમાં ઓનલાઈન શિક્ષણ મેળવી શકાય છે અને મનોરંજન પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત મોબાઈલના ઉપયોગ દ્વારા આપણે કોઈની ફોટા, ડોક્યુમેન્ટ્સ કે અન્ય મલ્ટીમીડિયા ફાઇલ આધારિત વસ્તુઓ એકબીજા સાથે આપ-લે કરી શકીએ છીએ. ત્યાર પછી તે જ પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન પૂછાયો હતો કે ટપાલ બીજા ગામ કે શહેરમાંથી તમારા સુધી કેવી રીતે પહોંચે છે. તો ટપાલ લખનાર ટપાલ લખી નજીકની ટપાલ પેટીમાં નાખે છે. ત્યાંના ટપાલી તે ટપાલ પેટીમાંથી ટપાલ કાઢી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડે છે. ત્યાં બધી ટપાલો ભેગી થાય છે. પછી પોસ્ટ ઓફિસમાં વિસ્તાર પ્રમાણે તે ટપાલ છૂટી પાડવામાં આવે છે. બીજા જિલ્લાની અને અન્ય જગ્યાની ટપાલોની કોથળામાં પેક કરી અને વાહન કે ટ્રેન દ્વારા જે તે જિલ્લા અને રાજ્યમાં પહોંચાડવામાં આવે છે. તેના ટપાલી તે ટપાલો છૂટી પાડી જે તે વિસ્તારના ટપાલીને આપે છે. ટપાલી તે ટપાલ પર લખેલા સરનામાની જગ્યાએ પહોંચાડે છે. આ રીતે ટપાલ અમારી સુધી પહોંચે છે. મિત્રો, પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. એમાં પહેલો પ્રશ્ન હતો શાળામાં તમને કોની સાથે વધારે ગમે છે, શા માટે. તો શાળામાં મને મારા મિત્ર પવન સાથે ગમે છે. પવન અને મારો સ્વભાવ અને ગમતી વસ્તુઓ તેમજ રસના વિષયો સરખા જ છે. આ ઉપરાંત પવનનો સ્વભાવ ખૂબ મળતાવળો અને દયાળુ છે. પવન બીજાઓને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થાય છે. આ બધા ગુણો મને ગમતા હોવાથી પવન સાથે રહેવું વધારે ગમે છે. મિત્ર, પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કાગડાને ઘડો શા માટે જોઈતો હતો. તો કાગડો જેવો કોઠીંબુ ખાવા ગયો ત્યારે કોઠીંબાએ કહ્યું કાગડાની પોતાની ગંદી ચાંચ ધોઈ આવવા કહ્યું એને કે તું તારી ગંદી ચાંચ ધોવી આવ પછી મને ખાજે. તો કાગડો પોતાની ગંદી ચાંચ ધોવા માટે કૂવા પાસે ગયો ત્યારે કૂવાએ કહ્યું તું ઘડો લઈને આવ તો હું તને પાણી આપું. તેથી કાગડાને પાણી લેવા માટે ઘડો જોઈતો હતો. મિત્રો, અહીં ઉતાવળમાં ટાઈપિંગમાં જોડણીની ભૂલ હશે, તમે સુધારી લેશો. મિત્રો, પ્રશ્ન નંબર 4, શબ્દ વાંચી તે માટેની નિશાની કરો. અહીં આપણને ઝાડ, ઘર, દવાખાનું અને કૂવો વગેરે જેવી બાબતો આપી હતી. અહીંયા ચિત્ર છે તે જોવાનું નથી. હું તમને બીજું ચિત્ર બતાવું. મિત્રો, જુઓ, અહીં આપણા પુસ્તકમાં જ જુદા જુદા સ્થળો માટે જુદી જુદી નિશાનીઓ છે. અહીં પહેલી નિશાની ઘર માટે આવી નિશાની કરવાની હતી. ઝાડ માટે આવી નિશાની કરવાની હતી. આ હેન્ડપંપની નિશાની છે. આ દરવાજાની નિશાની છે. આ કૂવો. તો આપણને 3 વિગતો પૂછી હતી. એક ઘર, ઝાડ અને કૂવો.
આ ઉપરાંત જો બસ સ્ટોપ માટે ચોરસ કરવાનું હતું, પોસ્ટ ઓફિસ માટે ડબલ ચોરસ, દવાખાનું પણ પૂછ્યું છે આપણને, તો દવાખાના માટે આવી ચોકડી કરવાની હતી લાલ રંગની, દુકાન માટે ચોરસમાં ગોળ, શાળા માટે ચોકડી, આવી જુદી જુદી નિશાનીઓ આપણે કરવાની હતી અને એ રીતે નકશામાં આપણે સ્થળો દર્શાવી શકીએ. તો મિત્રો તમે પણ આવી રીતે જુદી જુદી નિશાનીઓ દોરી હશે. પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યાથી સાડીઓમાં ડિઝાઇન કરવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે. તો સાડીઓમાં ડિઝાઇન કરવા માટે જુદા જુદા રંગોનું છાપકામ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 ક, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. એમાં પહેલો પ્રશ્ન પૂછાયો હતો, શિયાળામાં પહેરાતા ગરમ કપડાના નામ લખો. તો મિત્રો તમે હમણાં જ શિયાળો ગયો છે, તો એમાં કયા કયા કપડાં પહેર્યા હતા? તો શિયાળામાં આપણે સ્વેટર, મફલર, ટોપી, હાથ મોજા, પગના મોજા, જેકેટ વગેરે પહેરીએ છીએ. પ્રશ્ન નંબર 4ના પહેલાંનો અથવાનો બીજો એક પ્રશ્ન હતો, કપડાને વધારે આકર્ષક બનાવવા તમે શું કરો? તો કપડાને વધુ આકર્ષક બનાવવા માટે આપણે કપડાની જુદા જુદા રંગોની અવનવી ડિઝાઇનથી સજાવીએ છીએ. ઉપરાંત એના ઉપર સ્ટોન, કાચ વગેરે લગાવી તેને વધારે આકર્ષક બનાવાય છે. કપડાને ધોઈ સ્વચ્છ રાખવાનું અને તેને ઇસ્ત્રી કરીને વધુ આકર્ષક બનાવી શકાય છે. મિત્રો પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પ્રશ્નોના જવાબમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જેમાં કઈ રમતમાં દડાની જરૂર નથી? 4 ઓપ્શન હતા મિત્રો, વોલીબોલ, ક્રિકેટ, ટેનિસ. એ ત્રણેયમાં આપણને બોલની જરૂર પડે, પણ અહીંયા પૂછ્યું છે કે દડાની જરૂર નથી. તો આપણે છેલ્લો ઓપ્શન કબડ્ડી મેં ટીક કર્યું છે. આપણે ચોરસ ખાનું અહીંયા આપેલું છે, ત્યાં આપણે જે તે સાચા વિકલ્પનો મૂળાક્ષર લખવાનો હતો. ડ વિકલ્પ સાચો છે, તેથી મેં ચોરસમાં ડ લખ્યું છે. મિત્રો પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય? લંગડી, ક્રિકેટ, કબડ્ડી કે ચેસ? તો આપણને ખબર છે લંગડી, ક્રિકેટ ને કબડ્ડી રમવા આપણે ઘરની બહાર જવું પડે. વિકલ્પ ડ, અહીં ચેસ એ આપણે ગમે ત્યાં ઘરમાં બેસીને પણ રમી શકીએ. સાચો વિકલ્પ આપણે ચોરસ ખાનામાં લખવાનો હતો. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. તમારા કુટુંબના સભ્યો કયા કયા કામ કરે છે? તો મારા ઘરમાં મારા પિતા નોકરી કરવા જાય છે. મારી મમ્મી ઘરકામ સંભાળીને પશુપાલન કરે છે. મારા મોટા બહેન કપડાં સીવવાનું કામ કરે છે. આ રીતે તમારા ઘરમાં અન્ય દાદા, દાદી કે અન્ય કોઈ સભ્ય હોય, મોટો ભાઈ, તો તે પણ તમે લખી શકો. પ્રશ્ન નંબર 6, નીચેના સાચા વિધાનો માટે ખરું અને ખોટા વિધાનો માટે ચોકડીની નિશાની કરો. મિત્રો અહીં દૂધ પ્રાણીજન્ય ખોરાક છે એવું પહેલું પૂછ્યું હતું. તો હા, પ્રાણીજન્ય એટલે પ્રાણીઓમાંથી મળતું હોય તેવું. તો આ વિધાન સાચું છે એટલે મેં સાચું કર્યું છે. પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય? ના મિત્રો, આપણે પાણી પીધા વિના લાંબો સમય સુધી ચલાવી શકતા નથી. મિત્રો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, પાણીનો બગાડ અટકાવવો જોઈએ? તો એ વિધાન સાચું છે. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, એનો વિભાગ બ, જુદો પડતો શબ્દ શોધી ચોરસમાં લખો. તો પહેલો હતું લીંબુ, કેરી, લસણ અને નારંગી. મિત્રો પેલા બધા આપણે રસાળ ફળોમાં લઈ શકીએ, લીંબુ, કેરી અને નારંગીને, જ્યારે લસણ એ શાકભાજીમાં આવે છે અને તે રસાળ નથી. પ્રશ્ન નંબર 2, તુવેર, રીંગણ, વટાણા અને મગ. મિત્રો અહીં થોડું વિચારવા જેવું છે. જો તુવેર અને વટાણાને આપણે કઠોળમાં લઈએ તો તુવેર, વટાણા અને મગ કઠોળ છે એટલે રીંગણ શબ્દ જુદો પડે છે. જો તુવેર, રીંગણ અને વટાણાને આપણે શાકભાજીમાં લઈએ તો મગ એ કઠોળ છે, તેથી આપણે 2 ઉત્તરમાંથી ગમે તે એક ઉત્તર લખી શકીએ. બંને ઉત્તરો સાચા હોવા જોઈએ. પ્રશ્ન 6 ક, નીચેના પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, આપણે ખોરાક કેમ લઈએ છીએ? તો મિત્રો ખોરાકમાંથી આપણને જરૂરી પોષક તત્વો મળે છે, ખોરાકમાંથી આપણને કામ કરવાની શક્તિ મળે છે, તેથી આપણે ખોરાક લઈએ છીએ. પ્રશ્ન નંબર 6, એનો વિભાગ ડ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં 1, પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ઘરમાં પાણીનો ઉપયોગ વાસણ ઘસવા, કપડાં ધોવા,
નહાવા, બ્રશ કરવા, પીવા માટે, શૌચક્રિયાઓમાં, પોતું કરવા માટે, ગાડી સાફ કરવા માટે, ઘરનો ચોક ધોવા માટે વગેરે થાય છે. ઉપરાંત ખેતીકામમાં, ઉદ્યોગમાં તથા અન્ય વ્યવસાયોમાં પણ પાણી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તેના હાથવામાં એક પ્રશ્ન હતો, તમારા ઘરે પાણીનો સંગ્રહ કેવી રીતે કરો છો? તો જુદા જુદા ઘરે પાણીનો સંગ્રહ કરવા માટે જુદી જુદી વ્યવસ્થા હશે. અત્રે મેં એવું લખ્યું છે કે અમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા માટે મકાનની છત પર એક ટાંકી મૂકવામાં આવી છે. આ ઉપરાંત ઘરના આંગણામાં એક ભૂગર્ભ ટાંકી પણ બનાવવામાં આવી છે. હા, સાથે પીપળું, માટલું અને ડોલ જેવા સાધનોનો ઉપયોગ આપણે પાણી સંગ્રહ કરવા માટે થાય છે. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 7, પેટે સરકતા પ્રાણીઓના નામ લખવાના હતા. 2 નામ લખવાના હતા, 1 સાપ અને 2 અજગર. આ સિવાય તમે અન્ય નામ પણ લખી શકો, જેમ કે અળસિયું છે. વિભાગ બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પાલતુ પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે? તો પાલતુ પ્રાણી માટે તેનો માલિક તેને સમયસર ઘાસચારો નાખે છે, તેને પાણી પીવડાવે છે, તેની રહેવાની જગ્યા ચોખ્ખી રાખે છે. જો પ્રાણી બીમાર પડી જાય તો ડૉક્ટર પાસે સારવાર કરાવે છે. પ્રાણીનું ઠંડી, ગરમી અને વરસાદમાં રક્ષણ કરે છે. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, તમારા તાલુકાનું મુખ્ય મથક ખાલી જગ્યા છે. તો આપણા તાલુકાનું મુખ્ય મથક બાયડ છે, તેથી આપણે બાયડ લખીશું. પ્રશ્ન નંબર 8 બ, નીચેના પ્રશ્નોનો જવાબ ટૂંકમાં લખો. તો તમારા તાલુકામાં શું શું જોવાલાયક છે? તો આપણા તાલુકામાં ડાભા પાસે આવેલ ઝાંઝરીનો ધોધ, બાયડમાં આવેલું ગાયત્રી મંદિર, વૈદ્યનાથ મહાદેવ, વાત્રકમાં આવેલ ધારેશ્વર મહાદેવ અને વાત્રક નદીનો સુંદર કાંઠો, સાબરકાંઠામાં સુંદર કાંઠો તેમજ સાઠંબામાં આવેલી જૂની વાવ પણ જોવા જેવી છે. મિત્રો, ત્યાર પછીનો 9મો પ્રશ્ન, મને ઓળખી કાઢો. હું કોણ છું? તો પહેલું હતું, હું ગરમી અને પ્રકાશ આપું છું. તો સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. અને પ્રશ્ન નંબર 9નો બીજો, હું મધપૂડો બનાવું છું. મધપૂડો બનાવું છું. તો ત્યાં આવશે મધમાખી. મિત્રો, આશા રાખું તમે આખો વિડીયો જોયો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી શાળા સરકારી શાળા શ્રેષ્ઠ વિકલ્પ.